સુરત શહેરમાં ખળભળાટ મચાવનાર ફૂડ રિપોર્ટનો મોટો પર્દાફાશ થયો છે. શહેરની જાણીતી સુરભી ડેરી દ્વારા બનાવાતા પનીરમાં મિલાવટ થયેલી હોવાનું ફૂડ વિભાગની લેબોરેટરી રિપોર્ટમાં બહાર આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. તપાસમાં પનીર સંપૂર્ણપણે નકલી હોવાનું સ્પષ્ટ બનતા ડેરીના સંચાલકો સામે ગુનો નોંધી ડેરી સંચાલકની ધરપકડ કરી હતી. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાના રિપોર્ટમાં ખુલ્યું કે સુરભી ડેરી દ્વારા તૈયાર અને વેચવામાં આવતું પનીર દૂધથી નહીં પરંતુ કૃત્રિમ અને કેમિકલ યુક્ત પદાર્થોથી બનાવવામાં આવી રહ્યું હતું. લોકોના આરોગ્ય સાથે મોટા પાયે છેડછાડ કરવાનો ખુલાસો થતાં પોલીસે તાત્કાલિક નકલી પનીર વેચવાના આરોપસર ગુનો દાખલ કર્યો છે. પોલીસે ડેરીના માલિક શૈલેષ પટેલને છેતરપિંડી, મિલાવટ અને લોકોને જોખમમાં મૂકવાના ગુના હેઠળ ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ નકલી પનીરને અસલી કહી શહેરમાં સપ્લાય કરી રહ્યા હતા. જે સમયે કાર્યવાહી શરૂ થઈ તે સમયે ડેરીના અન્ય સંચાલક કૌશિક પટેલને આ મામલે ગંધ આવી જતા તેઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ થયા. હાલમાં પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ સુરભી ડેરીના આ સંચાલકો દરરોજ લગભગ 1000 કિલો નકલી પનીર સુરતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતા હતા. આથી હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું છે. હાલ આ મામલે પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને આ ગેરકાયદેસર કૃત્યમાં કોઈ અન્ય લોકો અથવા સપ્લાયર્સ સામેલ તો નથી ને તેની પણ તપાસ શરૂ કરી છે. શહેરમાં આ ઘટનાએ ચિંતા ફેલાવી છે અને લોકોમાં ખાદ્ય વસ્તુઓ અંગે વિશ્વાસનો પ્રશ્ન ઊભો થયો છે. 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે. એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે.